હેલો મારા મન મોજીલા જેવા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ ટુ બી નો ખેલ ખતમ કરવા. ટુ બીના રૂપ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના 100 જેટલા વાક્યોની અફલાતૂન પ્રેક્ટિસ. એ પહેલાં મારા મન મોજીલા વાલીડાઓ, આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સનો 3જો દિવસ છે. આગલો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વિડીયો મજા આવે, સમજાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેલેન્જ મજા આવે ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ટુ બી શું છે, ટુ બીના રૂપ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં શું શું છે ને પ્લસમાં 100 જેટલા વાક્યોની અફલાતૂન હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર વાક્યોની પ્રેક્ટિસ. ચાલો થઈ જાવ તૈયાર. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, ચાલો. ટુ બી છે ને, ટુ બી એ પરિસ્થિતિ દર્શાવે. વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ શું હતો અથવા શું છે, શું હશે અથવા કઈ જગ્યાએ છે, ક્યાં હતો, ક્યાં હશે. જસ્ટ એક્ઝામ્પલ, હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. હું બગીચામાં છું, આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હતો, આઈ વોઝ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હઈશ, આઈ વિલ બી ઇન ધ ગાર્ડન. તો ચાલો, ટુ બીના વર્તમાન કાળના કયા કયા રૂપ છે, ભૂતકાળમાં શું છે અને પ્લસમાં ભવિષ્યકાળમાં શું. ચાલો થઈ જાવ તૈયાર. મજા આવે તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 100 જેટલા અફલાતૂન વાક્યોની પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છે. ચાલો, ટુ બી વર્તમાન કાળ, પહેલી કોલમ છે તે વર્તમાન કાળની હશે, બીજી ભૂતકાળ અને ત્રીજી ભવિષ્યકાળ. ચાલો, ટુ બીના વર્તમાન, જો એ પહેલા ટુ બીના રૂપમાં ટુ બી વર્તમાન કાળ, ટુ બી ભૂતકાળ, ટુ બી ભવિષ્યકાળ. વ્યક્તિ શું છે, શું હતો, શું હશે અથવા કઈ જગ્યાએ છે એની સ્થિતિ દર્શાવે. ટુ બીના રૂપમાં ક્યાંય એટલે ક્યાંય ક્રિયા થાય નહીં. હકાર વાક્ય આવડે એટલે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર બધાય વાક્ય આવડી જાય. બરાબર. ઘરે બેઠા તમે આ વિડીયો જોયા પછી બોલ કરશો, કોઈ પણ કરતાથી તમે વાક્ય બનાવી શકો છો. ચાલો, જો ટુ બીમાં વર્તમાન કાળમાં શું આવે છે, ટુ બીમાં વર્તમાન કાળમાં આવે છે એમ ઇઝ આર. શું આવે છે? એમ ઇઝ આર. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ આર. ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોઝ વર. ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ બી. વિલો અહીંયા આવશે, વિલ બી. ચાલો, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ આર. એમાં આઈમાં શું આવે? એમ, હી, સી, ઇટ અને એક વચન. કોઈ પણ છોકરાનું નામ, કોઈ પણ છોકરીનું નામ, કોઈ પણ નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી અને એક વચન એમાં ઇઝ આવે. વી, યુ, ધેય અને બહુવચન એમાં આર આવે. હી એટલે, જો આઈ એટલે હું અથવા મેં, હી એટલે તે, સી એટલે તેણી, ઇટ એટલે તે, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, ધેય એટલે તેઓ. આઈમાં એમ આવે, હી, સી, ઇટ એક વચનમાં ઇઝ આવે, વી, યુ, ધેય બહુવચનમાં આર આવે. એક વચનમાં ઇઝ, બહુવચનમાં આર. અને છે, છો, છી અને છું આવો શબ્દ આવતું હોય છે. હું ખુશ છું, તમે ખુશ છો, આપણે ખુશ છીએ, હું ખુશ છું, તે ખુશ છે. ચાલો, ભૂતકાળમાં શું આવશે? વોઝ વર. વોઝ આવે એક વચનમાં, વર આવે બહુવચનમાં. વોઝ આવે એક વચનમાં, વર આવે બહુવચનમાં. જે ઇઝમાં આવતું હોય ને એ જ વોઝમાં આવે. જે આવતું હોય આરમાં એ આવે વરમાં. કારણ કે ઇઝ આવે એક વચનમાં, વોઝ આવે એક વચન, આર આવે બહુવચન, વર આવે બહુવચન. અને તમને એમ થાય સર આઈમાં શું આવતું હશે, વોઝ કે વર? આઈ એટલે હું, આપણે એકલા હોય કેમાં આવશું? એક વચન. એક વચનમાં શું આવે? વોઝ. આઈમાં આવશે વોઝ. હતો, હતી, હતું, હતા આવો શબ્દ આવતો હોય છે. હું ખુશ હતો, તે ખુશ હતી, આપણે ખુશ હતા, તે ખુશ હતો. ચાલો, ભવિષ્યકાળ બધા જ કરતામાં વિલ બી. બધા જ કરતામાં શું આવશે? વિલ બી. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધાયમાં વિલ બી. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એક વચન, બહુવચન બધાયમાં વિલ બી. ચાલો થઈ જાવ તૈયાર. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઢગલાબંધ એક્ઝામ્પલ છે. આઈમાં શું આવશે? એમ. ચાલો જોવો જોઈએ. આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ એમ સેડ, હું ઉદાસ છું. આઈ એમ બ્રેવ, હું બહાદુર છું. આઈ એમ ફ્રી, હું ફ્રી છું. આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું. આઈ એમ આઇડલ, હું નવરો છું. ચાલો, હકાર વાક્ય આવડે એટલે નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર બધા આવડી જાય. હકાર વાક્ય જોવો જોઈએ. આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ વોઝ હેપી, હું ખુશ હતો. આઈ વિલ બી હેપી, હું ખુશ હઈશ.
ચાલો નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? નકાર વાક્યમાં નોટ આવી જાય સહાયકારક ક્રિયાપદ, એટલે કે ક્રિયાપદ પછી નોટ મૂકી દો. આમાં આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ એમ નોટ હેપી, હું ખુશ, માફ કરજો, હું ખુશ નથી આવશે હો, હું ખુશ નથી. આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ એમ નોટ હેપી, હું ખુશ નથી. ચાલો હકાર ઉપરથી બને પ્રશ્નાર્થ. શું હું ખુશ છું? તો સહાયકારક ક્રિયાપદ એમ ક્યાં આવી જાય? આગળ આવી જાય એમ આઈ હેપી, એમ આઈ હેપી. હકાર ઉપરથી બને પ્રશ્નાર્થ વાક્ય, નકાર ઉપરથી બને પ્રશ્નાર્થ નકાર. આઈ એમ નોટ હેપી, હું ખુશ નથી. શું હું ખુશ નથી? એમ આઈ નોટ હેપી. ચાલો આઈ વોઝ સેડ, હું ઉદાસ હતો. આઈ વોઝ નોટ સેડ, હું ઉદાસ ન હતો. શું હું ઉદાસ હતો? વોઝ આઈ સેડ. શું હું ઉદાસ ન હતો? વોઝ આઈ નોટ સેડ. ચાલો હું ફ્રી હઈશ. આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ. આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ નહીં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા વાલીડાઓ યાદ રાખજો. નોટ વિલ બી પછી નોટ નહીં આવે, વિલ પછી નોટ ને પછી બી. આઈ વિલ બી ફ્રી, હું ફ્રી હઈશ. આઈ વિલ નોટ બી ફ્રી, હું ફ્રી હઈશ નહીં. શું હું ફ્રી હઈશ? તો માત્ર ને માત્ર વિલ આગળ આવશે. વિલ આઈ બી ફ્રી, પાછળ ક્વેશ્ચન માર્ક. શું હું ફ્રી હઈશ? શું હું ફ્રી હઈશ? વિલ આઈ બી ફ્રી. શું હું ફ્રી હઈશ નહીં? વિલ આઈ નોટ બી ફ્રી. બરોબર. ચાલો હું ખુશ છું. આઈ એમ હેપી, હું ખુશ હતો. આઈ વોઝ હેપી, હું ખુશ હઈશ. આઈ વિલ બી હેપી. હું હોશિયાર છું. આઈ એમ ક્લેવર, હું હોશિયાર હતો. આઈ વોઝ ક્લેવર, હું હોશિયાર હઈશ. આઈ વિલ બી ક્લેવર. હું ફ્રી છું. આઈ એમ ફ્રી, હું ફ્રી હતો. આઈ વોઝ ફ્રી, હું ફ્રી હઈશ. આઈ વિલ બી ફ્રી. હું આજે બિઝી છું. આઈ એમ બિઝી ટુડે, હું ગઈકાલે બિઝી હતો. આઈ વોઝ બિઝી યસ્ટરડે, હું આવતીકાલે બિઝી એટલે કે વ્યસ્ત હઈશ. આઈ વિલ બી બિઝી ટુમોરો. ચાલો ઢગલાબંધ વાક્ય જોઈએ આપણે. હી સી ઇટના ઢગલાબંધ વાક્ય જોઈએ. આઈ વી યુ દે. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજી અને ગુજરાતી મજા આવે ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હી ઇઝ અલોન, તે એકલો છે. હી વોઝ અલોન, તે એકલો હતો. જો એક વાક્ય તમને આવડે ને હકાર વાક્ય ને વર્તમાન કાળ એટલે વર્તમાન કાળ આવડી જાય, ભૂતકાળ આવડે, ભવિષ્ય કાળ આવડી જાય, હકાર આવડે, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર બધું આવડી જાય. તમે ઘરે બેઠા ઢગલાબંધ શબ્દ ઉપરથી અલગ અલગ શબ્દ લઈને અલગ અલગ ક્રિયાપદ ઉપરથી તમે જાતે ઘણા બધા વાક્ય બનાવી શકો છો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આની જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. મજા આવે તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો જો જોઈ. હી ઇઝ અલોન, તે એકલો છે. હી ઇઝ અલોન ટુડે. અન્ય શબ્દો વાહે મજા આવે એટલા એડ કરી દો. હી ઇઝ અલોન ટુડે, તે આજે એકલો છે. હી વોઝ અલોન, તે એકલો હતો. હી વોઝ અલોન યસ્ટરડે, તે ગઈકાલે એકલો હતો. હી વિલ બી અલોન, તે એકલો હશે. હી વિલ બી અલોન ટુમોરો, તે આવતીકાલે એકલો હશે. હી ઇઝ નોટ અલોન, તે એકલો નથી. ઇઝ હી અલોન, શું તે એકલો છે? ઇઝ હી નોટ અલોન, શું તે એકલો નથી? હી વોઝ નોટ અલોન, તે એકલો ન હતો. વોઝ હી અલોન, શું તે એકલો હતો? વોઝ હી નોટ અલોન, શું તે એકલો ન હતો? હી વિલ બી અલોન, તે એકલો હશે. હી વિલ નોટ બી અલોન, તે એકલો હશે નહીં. વિલ હી બી અલોન, શું તે એકલો હશે? વિલ હી નોટ બી અલોન, શું તે એકલો હશે નહીં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મિત્રો, 4 વર્તમાન કાળના બને, 4 ભૂતકાળ બને, 4 ભવિષ્યકાળ બને. કોઈ પણ આમાંથી કોઈ પણ વાક્યના 12 વાક્ય બને છે. સી ઇઝ બ્રેવ, તેણી બહાદુર છે. વી આર ક્લેવર, અમે હોશિયાર છીએ. ધે આર ફ્રી, તેઓ ફ્રી છે. જો 4 વાક્ય હકાર, હવે 4 નકાર, પછી પ્રશ્નાર્થ તમે જોવો તો ખરા. અફલાતુન પ્રેક્ટિસ. હી ઇઝ નોટ પ્રેઝન્ટ, તે હાજર નથી. સી ઇઝ નોટ લેટ, તેણી મોડી નથી. ધે આર નોટ સિક, તેઓ બીમાર નથી. ઇઝ હી લોયલ, શું તે વફાદાર છે? ઇઝ હી હેપી, શું તેણી ખુશ છે? આર ધે હંગ્રી, શું તેઓ ભૂખ્યા છે? તમને અલગ અલગ શબ્દ પણ જાણવા મળશે હો. એક શબ્દ છે આઈડલ, નવરો. ઇઝ હી નોટ ઓનેસ્ટ, શું તે પ્રામાણિક નથી? ઇઝ સી નોટ ક્લેવર, શું તેણી હોશિયાર નથી? આર ધે નોટ રીચ, શું તેઓ અમીર નથી? ઇઝ પાર્થ નોટ હમ્બલ, શું પાર્થ નમ્ર નથી? હી વોઝ નર્વસ, તે ચિંતિત એટલે કે તે બેચેન હતો. સી વોઝ સિક, તેણી બીમાર હતી. વી વર લેટ, આપણે મોડા હતા. ધે વર બિઝી, તેઓ વ્યસ્ત હતા. હી વોઝ નોટ, યાદ રાખજો મારા મનમોજીલા વાલીડાઓ, આઈડિયલ નહીં. શું આવશે અહીંયા? આઈડલ.
આઈડલ. આઈડલ એટલે નવરો. હી વોઝ નોટ આઈડલ એટલે કે તે. હી વોઝ નોટ આઈડલ. જો આઈડલ એટલે નવરો, આઈડિયલ એટલે આદર્શ. હી વોઝ નોટ આઈડિયલ પણ ચાલે હો. હી વોઝ નોટ આઈડિયલ તે આદર્શ ન હતો અથવા તે નવરો ન હતો તો હી વોઝ નોટ આઈડલ. સી વોઝ નોટ કાવડ. કાવડ એટલે ડરપોક, ટિમિડ એટલે ડરપોક. સી વોઝ નોટ કાવડ તેણી ડરપોક ન હતી. ધે વર નોટ સિવિલાઇઝડ એટલે સંસ્કારી, તેઓ સંસ્કારી ન હતા. વોઝ હી કાઇન્ડ શું તે દયાળુ હતો. વોઝ સી પ્લેફુલ શું તેણી રમત, જો પ્લેફુલ એટલે રમતિયાળ, શું તેણી રમતિયાળ હતી. વર ધે રાસ્કલ શું તેઓ હરામખોર, રાસ્કલ એટલે હરામખોર, શું તેઓ હરામખોર હતા. વોઝ હી નોટ ક્લેવર શું તે હોશિયાર ન હતો. વોઝ હી નોટ ફ્રી શું તેણી ફ્રી ન હતી. વર ધે નોટ લેઝી શું તેઓ આળસુ ન હતા. વોઝ પાર્થ નોટ ફ્રી શું પાર્થ ફ્રી ન હતો. હી વિલ બી ફ્રી ટુમોરો તે આવતીકાલે ફ્રી હશે. સી વિલ બી બિઝી ટુમોરો તેણી આવતીકાલે બિઝી હશે. વી વિલ બી અર્લી ઓન સન્ડે આપણે રવિવારે વહેલા હશું. ધે વિલ બી એંગ્રી તેઓ ગુસ્સે હશે. હી વિલ નોટ બી સેડ તે ઉદાસ હશે નહીં. સી વિલ નોટ બી ડલ તેણી ઠોઠ હશે નહીં. ધે વિલ બી સ્ટબન એટલે કે તેઓ જિદ્દી હશે. ધે વિલ બી સ્ટબન તેઓ જિદ્દી હશે. વિલ હી બી બેચલર શું તે કુંવારો હશે. વોઝ સી માફ કરજો મારા મન મોજીલા વાલીડાઓ, ઘણા બધા આમાં મિક્સમાં પણ યાદ રાખજો. અહીંયા વોઝ અહીંયા શું આવશે વિલ, જો અહીંયા બી છે એટલા માટે શું આવશે વિલ. વિલ સી બી કન્ફ્યુઝડ શું વિલ સી બી કન્ફ્યુઝડ શું તેણી મૂંઝાયેલી હશે. વિલ સી બી કન્ફ્યુઝડ શું તેણી મૂંઝાયેલી હશે. વિલ ધે બી કેન્ડિડ શું તેઓ નિખાલસ હશે. વિલ હી નોટ બી અ ડોક્ટર શું તે ડોક્ટર હશે નહીં. વિલ હી નોટ બી અ ડોક્ટર વિલ હી નોટ બી અ ડોક્ટર શું તે ડોક્ટર હશે નહીં. વિલ સી નોટ બી અ ટીચર શું તેની શિક્ષક હશે નહીં. વિલ ધે નોટ બી ઇલિટરેટ મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. ઇલિટરેટ એટલે અભણ શું તેઓ અભણ હશે નહીં. વિલ પાર્થ નોટ બી ફ્રી શું પાર્થ ફ્રી હશે નહીં. ચાલો આઈ એમ ઇન ધ ગાર્ડન હું બજારમાં માફ કરજો હું બગીચામાં છું. આઈ વોઝ ઇન ધ ગાર્ડન હું બગીચામાં હતો. આઈ વિલ બી ઇન ધ ગાર્ડન હું બગીચામાં હઈશ. હી ઇઝ વિથ મી તે મારી સાથે છે. ધે આર આઉટસાઇડ તેઓ બહાર છે. સી ઇઝ અલોન એટ હોમ તેણી ઘરે એકલી છે. આઈ વોઝ ફ્રી યસ્ટરડે હું ગઈકાલે ફ્રી હતો. હી વોઝ વિથ જો હી ઇઝ વિથ મી તે મારી સાથે છે. હી વોઝ વિથ મી તે મારી સાથે હતો. હી વિલ બી વિથ મી તે મારી સાથે હશે. ધે વર એટ બસ સ્ટોપ તેઓ બસ સ્ટેશને હતા. સી વોઝ આઇડલ યસ્ટરડે એટલે કે તેણી ગઈકાલે નવરી હતી. આઈ વિલ બી નોટી ટુમોરો હું આવતીકાલે તોફાની હઈશ. હી વિલ બી વિથ મી તે મારી સાથે હશે. ધે વિલ બી એટ હોમ તેઓ ઘરે હશે. સી વિલ બી ટાયર્ડ તેણી થાકેલી હશે. આપણે જોયું ગુજરાતીનું અંગ્રેજી, હવે માફ કરજો આપણે જોયું અંગ્રેજીનું ગુજરાતી, હવે ગુજરાતીનું અંગ્રેજી અફલાતુન પ્રેક્ટિસ આવી તમે ક્યાંય જોઈ હોય તો કહેજો. હું ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ જો હું ઘરે છું. આઈ એમ એટ હોમ હું ઘરે હતો. આઈ વોઝ એટ હોમ હું ઘરે હઈશ. આઈ વિલ બી એટ હોમ હું ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ હું લગ્નમાં છું. આઈ એમ ઇન વેડિંગ તે પ્રસંગમાં છે. હી ઇઝ ઇન ઓકેઝન એટલે પ્રસંગ તેણી અત્યારે ફ્રી નથી. સી ઇઝ નોટ ફ્રી રાઇટ નાઉ તેઓ નિર્દોષ છે. ધે આર ઇનોસન્ટ પરેશ રસોડામાં છે. પરેશ ઇઝ ઇન ધ કિચન મમ્મી બહાર છે. મધર ઇઝ આઉટસાઇડ અમે આજે ખુશ છીએ. અમે આજે ખુશ છીએ. વી આર હેપી ટુડે શું તે રોતલ છે. રોતલને અંગ્રેજીમાં કહેવાય ગ્રમ્પી. મારા મન મોજીલા વાલીડાઓ ઘણા બધા શબ્દ છે યાદ રાખજો. શું તે રોતલ છે. ઇઝ હી ગ્રમ્પી શું તેઓ રખડેલ છે. આર ધે વેકબોન્ડ જો વેકબોન્ડ એટલે ભાટકેલ રખડેલ રખડું શું તેઓ રખડેલ છે. આર ધે વેકબોન્ડ રોતલ એટલે ગ્રમ્પી રખડેલ એટલે વેકબોન્ડ શું તેઓ જો તેઓમાં શું આવશે બહુવચનમાં આર આવે. આર ધે વેકબોન્ડ હું તમારી સાથે છું. આઈ એમ
વિથ યુ. હું કાલે બજારમાં હતો. આઈ વોઝ ઇન ધ માર્કેટ યસ્ટરડે. હું ગાડીમાં હતો. આઈ વોઝ ઇન ધ કાર. તેણી ગેરહાજર હતી. હી વોઝ એબસન્ટ. તેઓ આજે હાજર હતા. ધે વર પ્રેઝન્ટ ટુડે. તેણી જિદ્દી ન હતી. જિદ્દીને કહેવાય સ્ટબન. સી વોઝ નોટ સ્ટબન. રાહુલ મેદાનમાં હતો. રાહુલ વોઝ ઇન ધ ગ્રાઉન્ડ. પપ્પા ગુસ્સામાં હતા. ફાધર વોઝ ઇન એંગ્રી. શું તેઓ લગ્નમાં હતા? શું તેઓ લગ્નમાં હતા? વર ધ્યેય ઇન વેડિંગ. શું તે વાતુડો હતો? વાતુડાને કહેવાય ટોકેટિવ. શું તે વાતુડો હતો? વોઝ હી ટોકેટિવ. શું તેણી એકલી ન હતી? શું તેણી એકલી ન હતી? વોઝ સી નોટ અલોન. હું તમારી સાથે હતો. આઈ વોઝ વિથ યુ. જો હું તમારી સાથે છું. આઈ એમ વિથ યુ. હું તમારી સાથે હતો. આઈ વોઝ વિથ યુ. હું તમારી સાથે હઈશ. આઈ વિલ બી વિથ યુ. અમે રવિવારે ફ્રી હશું. જો વિલ બી બધામાં વિલ બી હો. વી વિલ બી ફ્રી ઓન સન્ડે. હું કાલે વ્યસ્ત થઈશ. આઈ વિલ બી બિઝી ટુમોરો. તેણી નવરી હશે. સી વિલ બી આઇડલ. અમે સાંજે બહાર હશું. વી વિલ બી આઉટસાઇડ ઇન ધ ઇવનિંગ. તે અગાસી પર હશે. હી વિલ બી ઓન ધ ટેરેસ. તેઓ ભૂખ્યા હશે નહીં. ધે વિલ નોટ બી હંગ્રી. હું તેની સાથે હઈશ નહીં. આઈ વિલ નોટ બી વિથ હિમ. શું તમે રવિવારે ઘરે હશો? શું તમે રવિવારે ઘરે હશો? વિલ યુ બી એટ હોમ ઓન સન્ડે. શું તેણી થાકેલી હશે? વિલ સી બી ટાયર્ડ એટલે થાકેલી હશે. ટાયર્ડ એટલે થાકેલું. શું આપણે એકલા હશું? વિલ વી બી અલોન. શું આપણે એકલા હશું? મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર, ભૂતકાળમાં વોઝ, વર અને ભવિષ્યમાં વિલ બી. બધામાં વિલ બી. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. જો વર્તમાન કાળમાં આઈમાં એમ, હી સી ઇટ એક વચનમાં ઇઝ, વી યુ ધે બહુવચનમાં આર. ભૂતકાળમાં જે આવતું હોય ને ઇઝ એમાં શું ઇઝમાં જે આવતું હોય ને ઇઝ વોઝમાં આવે. હી સી ઇટ એક વચનમાં વોઝ, વી યુ ધે બહુવચનમાં વર અને આઈમાં વોઝ. અને બધાય કરતામાં ભવિષ્યમાં વિલ બી. મારા મન મોજીલા વાલીડાઓ અલગ અલગ કરતાથી અલગ અલગ નામથી તમે ઘણા બધા વાક્યો લખી શકો છો. ઘરે બેઠા પ્રેક્ટિસ કરજો. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ મારા મન મોજીલા વાલીડાઓ. એક વાક્યો એક જ શબ્દ ઉપરથી 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળના વાક્ય બને છે. જસ્ટ એક્ઝામ્પલ ચાલો જોઈએ આપણે. 4 વર્તમાન કાળ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળ. ચાલો. હું ખુશ છું. આઈ એમ હેપી. હું ખુશ છું. આઈ એમ હેપી. હું ખુશ નથી. આઈ એમ નોટ હેપી. શું હું ખુશ છું? એમ આઈ હેપી. શું હું ખુશ નથી? એમ આઈ નોટ હેપી. હવે ભૂતકાળનો વારો. હું ખુશ હતો. આઈ વોઝ હેપી. હું ખુશ ન હતો. આઈ વોઝ નોટ હેપી. શું હું ખુશ હતો? વોઝ આઈ હેપી. શું હું ખુશ ન હતો? વોઝ આઈ નોટ હેપી. હવે 4 ભવિષ્યકાળના વારા. હું ખુશ હઈશ. આઈ વિલ બી હેપી. હું ખુશ હઈશ નહીં. આઈ વિલ નોટ બી હેપી. શું હું ખુશ હઈશ? વિલ આઈ બી હેપી. શું હું ખુશ હઈશ નહીં? વિલ આઈ નોટ બી હેપી. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ એમ આઈ હેપી. પ્રશ્ન નકારમાં શું આવી જાય? એમ આઈ નોટ હેપી. બરાબર. ચાલો 16 વાક્ય બને છે. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અને આપણા ગ્રુપમાં સ્પોકન ઇંગ્લિશના વાક્યો, સ્પોકન ઇંગ્લિશના સેન્ટેન્સ પ્લસમાં ડેઇલી અપડેટ અને ફ્રી પીડીએફ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી પીડીએફ કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ તમારે જોતી હોય તો ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ઘણા બધા ગ્રુપ છે ઓલરેડી. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગ્રુપમાં નિયમિત ફ્રી પીડીએફ ફાઇલ મળતી રહેશે. 7567778020. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો? જો તમને એમ થયું હોય કે ના ઘણી તમને મારી મહેનત દેખાણી હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે જોયું આજે પહેલીવાર ટુ બીના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની અફલાતુન પ્રેક્ટિસ. આ કોઈ પણ કરતા આઈ વી યુ ધે હી સી ઇટની ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળ વોઝ વર, ટુ બીનું ભવિષ્ય વિલ બી. બરાબર. ચાલો, કુલ ટોટલ 12 વાક્ય બને. 4 વર્તમાન, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળ. અલગ અલગ કરતાથી અલગ અલગ
આપણે ડેલી બોલીએ છીએ તે મારી સાથે છે, હું ફ્રી હઈશ નહીં, હું ફ્રી નથી, હું ગઈકાલે બહાર હતો, હું લગ્નમાં હતો, બરાબર. તો ઢગલાબંધ ઘણા બધા વાક્ય બની શકે છે. તો ચાલો મળીએ ફરીથી. એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો વધુ ને વધુ તમે ગ્રુપમાં શેર કરજો, મારા મન મોજીલા વાલીડાઓ સપોર્ટ કરજો, શેર કરજો, તમારા સપોર્ટની જરૂર છે. વિડીયો સારો લાગે ને તો જ લાઇક, શેર અને સપોર્ટ કરજો. ચાલો ફટાફટ વધુ ને વધુ ગ્રુપમાં શેર કરી નાખો. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.